પણ સાહેબ એક સાસુ કેવા હોય, આનો પ્રસંગ મારે આપને એક કેવો છે. એક સાસુ વહુનો આપને એક પ્રસંગ મારે કેવો છે. એ પછી 5 મિનિટની અંદર મારી વાતને હું વિરામ આપીશ. એક સાસુબા હતા ને, ઘર સદ્ધર, આર્થિક રીતે બધી રીતે પરિવાર સદ્ધર, કોઈ જાતનું દુઃખ નહીં, કોઈ ચિંતા નહીં. સાસુબાને શરીરના ઘણા બધા ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, કિડનીના પ્રશ્નો, શ્વાસના પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો. 2 દીકરાની વહુ, 8-10 વ્યક્તિનો, 7-8 વ્યક્તિનો પરિવાર, અને 2 દીકરાની વહુ છે ને નોકરી કરે. આખો દિવસ કામવાળા બેન હોય અને બા, 2 જ ઘરની અંદર, સાસુબા ઘરની અંદર રહે. એક વખત એમના નાના દીકરાની વહુ છે, ઘરે આવી, સાંજે 5 વાગ્યાની નોકરી હતી, અને બાને જોઈએ ને તો બા શાંતિથી આમ મૂડલેસ થઈને બેઠા હતા. બા, કંઈ ચિંતા છે? કંઈ ટેન્શન છે? તબિયત અનુકૂળ નથી? બાએ સાસુબાએ કીધું કે ના બેટા, બધું બરોબર છે. તો આ કેમ ધોયેલ મૂળા જેવો કેમ ચહેરો થઈ ગયો છે? તમે હસતા કેમ નથી? તેમ કેમ શાંતિથી આવી રીતે બેઠા છો? અને બાએ વરસાદ આમ વરસો હોય ને તો આ 11ના થાંભલા હોય ને તો એની અંદર ઓલા ઝાંકળના, ઓલા ઉપરથી ટીપા હોય ને બાજી ગયા હોય. ઝાંકળના તો નહીં, પણ વરસાદના ટીપા છે ને બાજી ગયા હોય. આવી રીતે આ 11નો થાંભલો હોય ને એમાં તાર હોય ને તો એની અંદર ટીપા ટીપા આપણે જોયા હશે. એટલે સાસુબાઈએ દીકરાની વહુને આમ ટીપું બતાવ્યું ને એને કીધું કે આની જેવી લટકતી જિંદગી થઈ ગઈ છે. આ વરસાદનું ટીપું જેમ ઉપર નથી રહી શકતું, નીચે નથી જઈ શકતું ને, એની જેમ હું તમારા બધાની સાથે નથી રહી શકતી અને તમારી વગરના નથી રહી શકતી. મારી જિંદગી આ ટીપાની જેવી લટકણ થઈ ગઈ છે. દીકરાની વહુને તરત વિચાર આવ્યો કે આ 23,000નું નોકરીનું, આ પગારનું, આ ભથ્થું મહત્વનું કે આ સાસુબાની એકલતા મહત્વની? પણ દીકરાની વહુ હતી ને એને મા બાપે સંસ્કાર હારા આપ્યા હતા, એટલે તરત એના અંદરથી વિચાર આવ્યો. બીજે દિવસે જ્યારે નોકરી કરતી તેને કીધું કે મારે રાજીનામું આપવું છે. કારણ આપો, મારા સાસુબાની કે એકલા એકલા ગમતું નથી. બેન, કોઈના ઘરે ગમતું ન હોય અને તમારી જેવા પ્રશ્નો ઘરે ઘરે હોય, પણ આવી નાની નાની વાતની અંદર થોડું રાજીનામું આપી દેવાય. તમારી ઉપર તમે ઘણો બધો ભાર સોંપ્યો હોય, આવી રીતે તમે રાજીનામું ના આપી શકો. મને 1 કલાકનો સમય આપો. તમે મને લંચ બ્રેક આપો છો ને, અડધી કલાક વહેલી આવીશ, અડધી કલાક મોડી જઈશ. મને 1 કલાકનો સમય આપો. મારા ઘરના કામવાળા બેને મને કીધું ને કે તમારા સાસુબા 1.5 રોટલી જમે છે, ત્યારે મને અફસોસ થાય કે 23,000ની સામે એનું કાંઈ આજથી 2019ની અંદર બનેલી આ ઘટના. ત્યારે અંદરથી મને એમ થાય છે કે મારા સાસુબાને જમાડી આવું, હું સાથે જમું અને 2-3 રોટલી ખાતા થઈ જાય, બસ મને એની 1 કલાક વધારાની આપો. હું અડધી કલાક વહેલી આવીશ ને અડધી કલાક મોડી જઈશ. એ જ્યાં નોકરી કરતી હતી એણે નક્કી કર્યું કંઈ વાંધો નહીં, બેન અડધી કલાક વહેલા આવે, અડધી કલાક મોડા જાય, અને બપોરનું 1 કલાક એની ઘરે જાય. 10 મિનિટ આવવાનો રસ્તો, 10 મિનિટ જવાનો રસ્તો, એટલે 40 મિનિટ એ જાય. અને બાકીની 50 મિનિટ સાસુબાની યારે બેસે, ગરમા ગરમ રોટલી બનાવે અને સાસુબાની યારે જમાડે. સાસુબા 3-4 રોટલી ખાતા થઈ ગયા. સાસુબા મોજમાં કે ભાઈ આ કોઈક જમવાવાળું છે. આ આજની પેઢી છે ને એને કોઈ મોંઘા પકવાન નથી ખાવા, પણ એ એટલું ઈચ્છે છે કે અમારી બાજુમાં બેહીને તમે ખાલી ખાઓ. 3માંથી એકાદો ટાઈમ છે ને એક તમે સાથે બેસીને ખાઓ. અને સાસુ